નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં એક મહારાજે નિવેદન આપ્યું છે કે બ્રાહ્મણો એમ કે જનોઈ પહેરતા હોય છે એટલે એમને કરંટ ના લાગે. પાછા આ રામભદ્રાચાર્ય કે એવું કંઈક નામ છે. હવે આ બધા બાવાઓ જે હોય છે ને એમના નામ આગળ જગતગુરુ લગાવે. એટલા બધા મહારાજો હશે કે જેમણે એમની આગળ જગતગુરુ લગાવ્યું હશે. ખરેખર આ લોકો જગતગુરુ છે કે જગત ડફોળ છે એ જ ખબર નથી પડતી. નો ડાઉટ એ લોકો એમને પેલું શું કહેવાય, ગોખણ પટ્ટી કરી અને જે આપણા ભારતીય શાસ્ત્રો હોય, દર્શન શાસ્ત્રો કે જે પણ હોય એ બધું ગોખણ પટ્ટી કરીને એમણે યાદ કરી નાખ્યું હોય, એમાં વાંધો નહીં. પણ એમની અંદર તાર્કિક બુદ્ધિ કે વૈજ્ઞાનિક બુદ્ધિ કે લોજિકલ કે એ બધી બાબતમાં એ ટોટલી ઝીરો હોય એવું મને તો લાગે છે. હવે તમે જનોઈ પહેરો એટલે કરંટ ના લાગે ઇલેક્ટ્રિકનું, એવું થોડું હોય. અને પાછા એવું કે એમાં 33 કરોડ દેવતા હોય. જનોઈની અંદર 33 કરોડ, ઘણા લોકો 33 કોટી કહેતા હોય, 33 કરોડ કહેતા હોય. એમાં શું ફરક પડે છે ભાઈ? એમાં ફરક શું પડે છે? એટલે દેવતા હોય એટલે એમને કરંટ ના લાગે. એટલે ભાઈ તમે જાતે જ એક એવો ડાયરેક્ટ કરંટ વાળો હોય, ચાલુ કરંટ વાળો એવો વાર પકડી જુઓ અને પછી તમે કહો તો બરોબર છે. બસ એમ જ દીધે રાખવાનું. જનોઈમાં આટલા બધા દેવતા આયા કઈથી? જનોઈ એક તો પહેરેલી હોય, શરીરને લાગેલી હોય, બોડીને ટચ હોય. ભારતમાં તો ગરમી બહુ છે એટલે પસીનો એ બહુ થતો હોય. પસીનો થાય એટલે બેક્ટેરિયા બહુ થાય. એટલે મે બી 33 કોટી કે 33 કરોડ બેક્ટેરિયા અંદર હોય જનોઈમાં. દેવતાઓ તો આઈ ડોન્ટ નો. હવે તમે બેક્ટેરિયન દેવતા કહેતા હોય તો મને કોઈ વાંધો નથી. પણ મારું એ કહેવું કે કરંટ ના લાગે ને એવી ઇલોજિકલ વાતો કરવાની ક્યાં જરૂર હતી? પણ જોકે એમની જોડે લોજિક જેવું કશું હોતું જ નથી. અને પોપટ પંડિત હોય છે, જગતગુરુ નામના બિરુદ બધા લગાવી દેતા હોય, જગતગુરુ ફલાણા, જગતગુરુ ઢીકણા. એ તમારે, અરે ભાઈ તમે જગતગુરુ નહીં, જગત ડફોળો છો. અને હા, લોકો આગળ ને જગત આગળ તમે હાંસીને પાત્ર બનો છો. આટલા બધા દેવતાઓ હતા ભારત જોડે, આટલા બધા 33 કોટી કે 33 કરોડ દેવતાઓ હતા, તો ભારત 800-900 વર્ષ ગુલામ કેમ રહ્યો? એક ગન પાવડર લઈને બાબર આવ્યો તો એ જીતી કેમ ગયો? આટલા બધા દેવતાઓ તમારું રક્ષણ ના કરી શકતા હોય તો એ શું કામના? મોહમ્મદ ગજની આવ્યો ત્યારે એણે કેટલાય બ્રાહ્મણોની કતલ કરી. બહુ દુઃખદાયી છે બધું, દુઃખદાયી છે. કેટલાય બ્રાહ્મણોની એને કતલ કરી હશે તો બધા જનોઈ પહેરેલા જ હતા. તેમ કેમ રક્ષણ ના કર્યું? મને તો એ જ કહું કે તમે આ બધી અતાર્કિક વાતો કરીને લોકોને લલ્લુ બનાવો છો. ધર્મના નામે તમારા રોટલા શેકો છો, બીજું કઈ છે નહીં આમાં. કોઈ લોજિક વિજ્ઞાન કશું જ છે નહીં. ભારતે વિજ્ઞાનને દૂર કર્યું પોતાનાથી, વિજ્ઞાનથી દૂર થઈ ગયું આ બધા બાવાઓના લીધે. એટલે એની પડતી શરૂ થઈ. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.